એક ગામમાં 3 ભાઈઓ રહેતા હતા. એમાં 2 ભાઈઓ એકદમ દુબળા પતળા હતા અને એક ભાઈ ગામનો સૌથી શક્તિશાળી માણસ હતો. એક વખત આ ગામના કૂવામાં સિંહ પડી જાય છે. એટલે ગામના લોકો ભેગા થઈ જાય છે અને નક્કી કરે છે કે આ સિંહને જીવતો બહાર કાઢવાનો છે. હવે આ કૂવામાં કોણ પડશે કે જે આ સિંહને જીવતો બહાર કાઢી શકે? કોઈ આગળ આવતું નથી. એટલે ગામના એક વડીલે કહ્યું કે જે પેલા 3 ભાઈઓ છે ને તેમાંથી એક ભાઈ સૌથી શક્તિશાળી છે, આ ત્યાં કૂવામાં પડશે ને સિંહને તે જ જીવતો બારો કાઢી શકશે. એટલે ગામના 5 વડીલો હતા તે આ 3 ભાઈઓના ઘરે જાય છે અને જે સૌથી શક્તિશાળી ભાઈ હતો તેને વાત કરે છે કે આપણા ગામના કૂવામાં સિંહ પડી ગયો છે, અમે તને દોરી વડે બાંધી દઈશું, તારે કૂવામાં ઉતરવાનું છે ને સિંહને બારો કાઢવાનો છે. એટલે જે આ શક્તિશાળી ભાઈ હતો તે કહે છે કે તમે ભલે મને દોરી વડે બાંધીને કૂવામાં ઉતારો, પરંતુ જ્યારે દોરી ખેંચવાની હોય ને ત્યારે મારા બંને ભાઈને આગળ રાખજો. એટલે જે 5 વડીલો હતા તે હસવા લાગે છે કે તારા બંને ભાઈ તો દુબળા પતળા છે, તે શું તને ખેંચી શકવાના? એટલે આ શક્તિશાળી જે ભાઈ હતો તે કહે કે ભલે તે મને ખેંચી શકે કે ન ખેંચી શકે, પરંતુ આગળ તો તમારે મારા બંને ભાઈને જ રાખવાના છે. એટલે 5 વડીલો સહમત થાય છે. દોરી વડે આ ભાઈને બાંધે છે ને કૂવામાં ઉતારે છે. આ ભાઈ સિંહને કૂવામાંથી સિંહને બારો કાઢે છે. જેવો સિંહ બહાર નીકળે છે એટલે સિંહ ડરનો માર્યો ગર્જના કરીને ભાગવા લાગે છે. એટલે ગામના લોકો બધા ડરી જાય છે ને તે પણ આમ તેમ ભાગવા લાગે છે. થોડી વાર ગામના લોકો આમ તેમ ભાગે છે એટલે પાછળથી એક અવાજ આવે છે કે મેં સિંહને પકડી લીધો છે, તમે ભાગોમાં. ગામના લોકો આ શક્તિશાળી માણસ પાસે આવે છે ને તેનો આભાર વ્યક્ત કરે છે કે તે આજે અમારો જીવ બચાવી લીધો. એટલે આ શક્તિશાળી ભાઈ એક સમજવા જેવી ગામના લોકોને વાત કહી કે એટલે મને ખબર જ હતી કે જ્યારે મારી ઉપર મુસીબત આવશે એટલે ગામના લોકો તો ભાગી જ જશે, પરંતુ મને વિશ્વાસ હતો કે દોરડું મારા ભાઈના હાથમાં છે, તેનો જીવ જશે પણ તે દોરડું નહીં મૂકે. એટલે દોસ્તો, ભાઈથી મોટો ભરોસો આ દુનિયામાં બીજા કોઈનો નથી. એટલે જ દોસ્તો કહે છે ને કે ભાઈની જગ્યા કોઈ નથી લઈ શકતું. ભાઈથી મોટો ભરોસો આ દુનિયામાં કોઈની ઉપર ના રાખવો જોઈએ દોસ્તો, કારણ કે મુસીબતના સમયમાં ભાઈ જ કામ આવે છે. દોસ્તો, આ વાત સાથે તમે કેટલા લોકો સહમત છો કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.